રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના ઉધના વિસ્તારમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ। સુરતના ઉધના વિસ્તારમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ। બે ઇસમોએ એટીએમ તોડી રૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો। રૂપિયા નહીં નીકળતા બંને ચોર ભાગી છૂટ્યા। બેંક દ્વારા પોલીસને જાણ કરતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસે બંનેને સીસીટીવીના આધારે ભેસ્તાન આવાસમાંથી ઝડપી લીધા। રિપોર્ટર રાહુલ મોદી, અભિક્રમ ન્યૂઝ, સુરત। વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું। આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી। જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી। જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર, ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી। પોલીસે આ બાબતે તપાસ કરતા જ બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી, જેમાં આગળ જઈને સફળતા મળી હતી। આ બે ઈસમો છે એમાં એકનું નામ શોએબ કાદર શેખ છે, જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમીન છે। આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા। બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા। આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નુકસાન પણ કર્યું હતું, જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો।